ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નિવેદન સામે રાધનપુરમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ ભભૂકી ઉઠ્યો. બનાસકાંઠા સાંસદ ગિનીબેન ઠાકોર અંગે કરાયેલ ટિપ્પણીને લઈ રાજકીય માહોલ ગરમાયો. રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા. નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી. કોંગ્રેસે આ નિવેદનને મહિલા શક્તિનું અપમાન અને ગુજરાતની જનતાનું અપમાન ગણાવ્યું. વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ અધ્યક્ષના પૂતળાનું દહન પહેલા કોંગી કાર્યકરોની અટકાયત. પૂતળા દહન પહેલા જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી કરી અટકાયત. પોલીસે કોંગ્રેસના અનેક કાર્યકરોની અટકાયત કરી સ્થિતિ કાબૂમાં લીધી. રાજકીય તણાવ વધ્યો. કોંગ્રેસે ચેતવણી આપી કે માફી નહીં મળે તો આંદોલન વધુ તેજ જગદીશ બનાવાશે. વિશ્વકર્મા જે રિમોટ કંટ્રોલથી ચાલતા ભાજપના પ્રમુખ છે, જેઓને બોલવાનું ભાન નથી. મહિલા માટે શું બોલવું શું ન બોલવું એ એમની પક્ષની અને એમના પોતાની વિચારધારા હોઈ શકે છે. બાકી જે જગદીશ વિશ્વકર્મા જે બોલ્યા છે એમના અનુસંધાને એમના નામનું અમે અત્યારે પુતળા દહન કરવાના હતા. જે પોલીસે અમને પુતળા દહન કરવા ન દીધું, જબરજસ્તી પકડી અમને અને ઝૂંટવી લેવામાં આવ્યું છે. સાથે અમે આજે પ્રાંત ઓફિસરને આવેદનપત્રક આપ્યું છે. જે અમારા જ્ઞાનીબેન વિશે જે અભદ્ર ભાષામાં જે ટિપ્પણી કરવામાં આવી હતી તે સમાજના દરેક આગેવાનો દ્વારા અમે તેમને વખોડી કાઢીએ છીએ અને ટૂંક જ સમયમાં જો જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. અને જગદીશ વિશ્વકર્માએ જે નિવેદન આપ્યું છે તે દરેક સમાજની નારી વિશે અભદ્ર નિવેદન આપી અને દરેક સમાજને નીચું જુએ તેવું નિવેદન કર્યું છે.